રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જા ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની લહેર રે કે. આજના મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો મારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો. એ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જા ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની લહેર રે ઘેર જાવ ગમતું નથી. તમારી માથે છે યમુનાજીની લહેર રે ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. શું કરે? શું કરે? ગાય ક્યાં ભાઈ ક્યાં? ગાય છે કે તો હે ક્યાં બધી ક્યાં? હેલો ક્યાં હેલો ક્યાં હેલો ક્યાં? શું હે? ગાય છે હા કાકા પપ્પા આમ આમ રસિક કાકા આમ કે કાકા છે. ખીચડી બનાવો. શેનું શાક બનાવો? હે નથી 10,000 પગાર આવ્યો. ક્યાં મને નથી દેખાતો. આ જે નાનો પાણી વાળો થઈ ગયા. વિડીયો મને નથી દેખાતો. ઓલું દેખાય છે તો વિડીયો મને જ દેખાય. તમને મારો બનાવ ચટાઈ ખીચડી એટલે અમને કપડાં થઈને રાખ્યા. શાક બનાવશો. મમ્મી શેનું શાક બનાવવાનું? અને બીજું ખીચડી રોટલી હા મમ્મી બનાવી છે ખીચડી. બોલો હાલો મારા રસોઈના વિડીયો જોઈને બધાએ લાઈક કરજો, જોઈજો બધાએ. તમે બધા ઘરના બધા કુટુંબના જોઈજો બધાએ. વિડીયો બનાવવા શીખો તો જોવા મોકો ખાતોય નથી. એમાં ને એમાં પડ્યો હોય મોબાઈલમાં તમે બધા જોઈજો. ઈ શું તો સિંગ ભજીયા ચટણીમાં નાખવા. ભજીયા ટમેટા બધી ખાંડીને ચટણી બનાવે. મારા મમ્મી ચટણી બહુ મસ્ત બનાવો. તમારે ચટણી હોય તો તમારે શાકની જરૂર ન પડે નહીં મમ્મી? આજે અમારે ઘરે બનાવ્યું છે મમ્મી ચટણી, ખીચડી અને રોટલી અને પાપડ ને છાશ ને એવું તો નાના મોટું હોય જ આરે. તું વાયડે કરતો ને ખરાબ થાય બધા. વિડીયો કઈ ઉતરતો નથી. તો તું વાયડે બહુ કરે છે તું.
એ લાકડી વાળ્યા જ કરે. મેળી માથે વિડીયો ઉતારતા હતા ને, મેળી માથે વિડીયો ઉતારતા હતા ને તો ઈટું નીચે નાખતો. પૂછો મોટી વાત, મોટેમાં ઈટું નીચે નાખતો તો કોતો નાખતો. તો આ છે મારા મોટા મમ્મી. તો આપણે મોટા મમ્મીને પૂછીએ. મોટા મમ્મી 2 દિવસ પહેલા તમે જુનાગઢ ગયા હતા તો એવું વિડીયોમાં તો કયો તમને અમને અરે ભાઈ થાકી ગયા થયા એવા એમાં મજા આવી પણ ઘરે આવી થાકી ગયા. છોકરા જમાડ્યા અંધારું થઈ ગયું. મહેમાન એવડા હતા. આને તમે કેને જોઈકો સુદીપને? સાકરથી જપવાનો હતો. હાકરથી જોઈકો તો કઈ હાકર તો એમાં હાકર તો ઓછી જોઈએ છે. આમાં વજન પાછો ઓછો રહ્યો ને, બહુ જાદે વજન નથી એટલે હાકરે ઓછા કિલો લીધી એવી. માનતા મહેમાન હતા. સાંભળા બાંગલા ખાધા ને પીધા ને પછી સુઈ ગયા. એમ ન હોય, જો જો હું ગાઉં. એવા રૂડા મંગળ ગીત ગવડાવો, દૂધ પિયાને ચોખલીએ રે વધાવો રે, કે આજ મારો ધૂધો રે પરણે રે હાથીડે. એમ હોય. એ હું લઈ આવ્યો તું હાથમાં? છોડા નકડું ખાવું ને છોડા જ પીવી તારે? પેટમાં ગુડગુડ થતું હતું એટલે પેટમાં શું થાય? ચૂહા દોડતા હતા એટલે તો પણ તું પડીકા ને જીનતી ખાતો પછી શું થાય તને? ના પેટ ખાલી ગયું એટલે બોલે તો હજી હમણાં હજી હું 6 વાગે આવ્યો ત્યારે તું 2 પડીકા ખાતો હતો. એ પૈ ખાવા તો પણ ઘરના હતા ઈ તો કેમ ઘરના હતા? કાઈનું ખાવાનું હતું. કેમ કાલનું ખાવાનું એટલે? કાઈના ભાગનું બાકી હતું તો મેં ખાઈ લીધું ઈ. કાલના પડીકા હતા? તે કાલના 2 પડીકા હતા. હા તો આઈ કે પડીકા લીધા જ નહીં હોય ને? ના આઈ આ સોડા પીવું છું. હવે રેવા દે ને, તું સવારે ઉઠીને નાસ્તો કરતો પાછો. તારા હાથમાં સોડાય નથી રૂપી ક્યાં આ મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હોય. હવે બધા પી જમવા. ચટણી, છાશ, રોટલી. ખીચડી બાકી રહી ગઈ કાઢવાની. કુકર ને મમ્મીને ભાવતું નથી ને ઓલું પ્રેશર કુકર એટલે મમ્મીને ખોલતા ભાવતું નથી. ભાઈ ખોલી દઈએ. હરકા પહેરવ ની ખબર એમ ઘણી થતી છે ને. ના ના હાલ હાલ ખાલી એમને સીન લેવાનો. તો અત્યારે થઈ ગયું જમવાનું. મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું. અમે બધા બેઠા છે જમવા.